સિનોર સ્થિત ધ સિનોર નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા 4 સભાસદોને સભ્યપદ પરથી દૂર કરવાના વિવાદાસ્પદ નિર્ણય પર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા રોક લગાવવામાં આવી છે। સમગ્ર મામલાની વિગત એવી છે કે બેંક દ્વારા ગત તારીખ 21/11/2025ના રોજ મળેલ ખાસ સાધારણ સભામાં ઠરાવ નંબર 6 પસાર કરીને પટેલ નીતિનકુમાર રણછોડભાઈ, રોહિત વિનુભાઈ જેઠાભાઈ, ગાંધી જયેશકુમાર અરવિંદભાઈ અને ગાંધી ઉદિત અતુલભાઈનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું। બેંકના આ નિર્ણય સામે અસરગ્રસ્ત સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ કાયદેસરની રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી। આ રજૂઆતને પગલે જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા ગત તારીખ ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બેંકોના હોદ્દેદારો અને અરજદાર સભાસદોની દલીલો સાંભળવામાં આવી હતી। તપાસના અંતે જિલ્લા રજિસ્ટ્રારે નોંધ્યું હતું કે બેંક દ્વારા 4 સભાસદોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી સહકારી કાયદાની કલમ 36 મુજબની જોગવાઈઓ સાથે સુસંગત નથી। રજિસ્ટ્રારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બેંક દ્વારા કરવામાં આવેલ ઠરાવ કાયદેસર રીતે માન્ય રહેતો નથી। પરિણામે આ તમામ 4 સભાસદો બેંકમાં સભાસદ તરીકે યથાવત રીતે ચાલુ રહેશે। બેંકના મનસ્વી નિર્ણય સામે રજિસ્ટ્રારના આ આદેશને અરજદાર સભાસદોએ સત્યનો વિજય ગણાવ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે બેંક દ્વારા જે અન્યાયી રીતે તેમને દૂર કરવામાં આવ્યા હતા તેની સામે રજિસ્ટ્રાર કચેરીએ ન્યાયિક અભિગમ અપનાવીને તેઓનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે। આ ચુકાદાથી સહકારી ક્ષેત્રમાં કાયદાનું પાલન થવું કેટલું અનિવાર્ય છે તે સાબિત થયું છે। આ ચુકાદાથી સિનોર પંથકની સહકારી આલમમાં ભારે ચર્ચા જાગી છે। રજિસ્ટ્રાર દ્વારા આ અંગેનો સત્તાવાર પત્ર બેંકના ચેરમેન અને મેનેજરને પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે। સિનોર નાગરિક સહકારી બેંક દ્વારા 1/2025ના ઠરાવ મુજબ જે 4 સભાસદોને બરતરફ કરવામાં આવેલા સભાસદોને સભ્યપદ પરથી દૂર કરવામાં આવેલા, જે સંદર્ભે અમે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અમોને ક્લીન ચીટ આપવામાં આવી છે કે આ રીતે બેંક પાસે કોઈ કાયદો નથી જે ખોટી રીતે તમને સભ્યપદ પરથી દૂર કરેલ છે, જેમાં અમારો વિજય થયેલ છે। સાથે સાથે અમને સભ્યપદ પર લેવા એવી સંપૂર્ણ વિગત એક લેટરમાં અમને આપવામાં આવી છે। જે લેટર અમારે સભ્યપદ હાલ અમારું ચાલુ છે તે સંદર્ભે આ લેટર આપવામાં આવેલો છે। ભારત માતા કી જય, સત્યમેવ જય છે। આજે અમારો સત્યનો વિજય થયો છે, સત્યમેવ જય છે।